નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ. મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર છું. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા જીવનનો આધાર છે, એટલે કે આપણું હૃદય. શું તમે જાણો છો ભારતમાં આજે દર ચોથું મૃત્યુ હૃદયના રોગ અથવા તો હાર્ટ એટેકના કારણે થાય છે. એક સમયે જે સમાચાર સાંભળી આપણે ચોંકી જતા હતા, પણ આજે આ સમાચાર સામાન્ય બની ગયા છે. રાત્રે તો સાજો નરવો સૂતો હતો, સવારે ઉઠ્યો જ નહીં. આવું કેમ થઈ રહ્યું છે? આપણું હૃદય શરીરમાં શું કામ કરે છે અને આપણે તેને આજીવન સ્વસ્થ કેવી રીતે રાખી શકીએ? જો તમે પણ તમારા અને તમારા પરિવારના હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો તો આ વિડીયો અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે આજે હું તમને હૃદયના કાર્યથી લઈને એક એવા સુપરફૂડ વિશે જણાવીશ કે જે તમારા હૃદય માટે વરદાન સાબિત થઈ શકે છે. અને જો ચેનલ પર તમે નવા છો તો મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં એ સમજીએ કે આ નાનકડું હૃદય આપણા શરીરમાં કામ શું કરે છે. આપણું હૃદય એક પમ્પિંગ મોટર જેવું છે. જેમ ઘરમાં મોટર પાણીને ટાંકી સુધી પહોંચાડે છે, એમ હૃદય લોહીને આખા શરીરમાં પહોંચાડે. આપણું શરીર લોહીથી ચાલે છે. લોહી એ શરીરનું બળતણ છે, જેમાં ઓક્સિજન અને પોષક તત્વો હોય છે. હૃદય 24 કલાક ધબકતું રહીને શરીરના દરેક કોષોમાં શુદ્ધ લોહી પહોંચાડે છે અને ત્યાંથી અશુદ્ધ લોહી પાછું લાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં 4 મહિનાનું હોય છે ત્યારથી આ હૃદય ધબકવાનું શરૂ કરે છે અને જીવનના અંત સુધી 1 સેકન્ડ પણ અટકતું નથી. જો હૃદય માત્ર 3 સેકન્ડ માટે પણ બંધ થઈ જાય તો શરીર માટી બની જાય છે, એટલે કે માણસનું મૃત્યુ થઈ જાય છે. તેથી આ 24 કલાક ચાલતા હૃદયની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. પરંતુ આજની આપણી જીવનશૈલીમાં ખોટો ખોરાક, તણાવ અને પ્રદૂષણના કારણે આપણા હૃદયની મોટર જોખમમાં છે. નળીઓમાં કચરો જમા થઈ રહ્યો છે, જેને કારણે હાર્ટ એટેક અને બીપી જેવી સમસ્યાઓ વધી રહી છે. તો સવાલ એ છે કે આ હૃદયને કાયમ માટે સ્વસ્થ કેવી રીતે રાખવું? હૃદયને સ્વસ્થ રાખવાના 2 રસ્તા છે. પહેલું, બીમાર પડ્યા પછી દવા કે ઓપરેશન જેવી ખર્ચાળ અને પીડાદાયક પદ્ધતિ યુઝ કરવી. બીજું, કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. બીમાર ન પડીએ તેની પહેલાં જ હૃદયની કાળજી રાખવી. અને આ કાળજી લેવા માટે સૌથી જરૂરી છે સાચો ખોરાક અને પોષણ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને દુનિયાભરના ડોક્ટરો માને છે કે જો તમારા હૃદયને સ્વસ્થ રાખવું હોય તો તમારે રોજ ઓમેગા-3 ફેટી એસિડ લેવું જોઈએ. ઓમેગા-3 ને હૃદય માટે સુપરફૂડ કહેવામાં આવે છે. ઓમેગા-3ની શોધ એક ખૂબ જ રસપ્રદ ઘટના છે. ડૉક્ટર જ્હોન ડાયબર્ગ, જેમને ફાધર ઓફ ઓમેગા-3 કહેવાય છે, તેમણે આર્કટિક સમુદ્રના પ્રદેશમાં રહેલા લોકો પર રિસર્ચ કર્યું હતું. એમણે જોયું કે આ લોકોની જીવનશૈલી ખૂબ જ ખરાબ હતી. તેઓ દારૂ પીતા હતા અને કોઈ કસરત નથી કરતા, છતાં પણ તેમને હૃદયની કોઈ બીમારી નથી થતી. આ જોઈને ડૉક્ટરો પણ નવાઈ પામી ગયા હતા. રિસર્ચમાં ખબર પડી કે તેઓ સેલ્મન માછલી અને તેનું તેલ ખાતા હતા. આ સેલ્મન માછલી -50 ડિગ્રી તાપમાનમાં પણ જામતી નથી, કારણ કે તેના તેલમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 હોય છે, જે લોહીને જામવા દેતું નથી. ત્યારથી ખબર પડી કે હૃદય માટે ઓમેગા-3 કેટલું જરૂરી છે. હવે આપણને ખબર છે કે ઓમેગા-3 હૃદય માટે ખૂબ સારું છે, પણ આપણને તે રોજ ક્યાંથી મળશે? આપણે રોજ સેલ્મન માછલી તો ખાઈ નથી શકતા. અહીં કામ આવે છે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સનું એક અદ્ભુત સપ્લિમેન્ટ, ફોરએવર આર્ટિક સી. શા માટે ફોરએવર આર્ટિક સી જ? કારણ કે તેની પાછળ ડૉક્ટર જ્હોન ડાયબર્ગ પોતે છે, જેને ઓમેગા-3ની શોધ કરી હતી અને ઓમેગા-3ના પિતા કહેવાય છે. તો ચાલો જાણીએ ફોરએવર આર્ટિક સી વિશે, જેમાં આપણે આર્ટિક સીના મુખ્ય ઘટકો, ફાયદા અને તેને ઉપયોગ કેવી રીતે કરવો તેના પર વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ તો ફોરએવર આર્ટિક સીના મુખ્ય ઘટકો. માછલીનું તેલ. આ તેલ તમારા હૃદયના ધબકારાને નોર્મલ રાખે છે અને
મગજની શક્તિ વધારે છે, કારણ કે તે ઓમેગા 3, EPA અને DHA નો શુદ્ધ અને કુદરતી સ્ત્રોત છે. ઓલિવ ઓઇલ લોહીની નળીઓને અંદરથી નરમ રાખે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, કારણ કે આમાં ઓમેગા 9 હોય છે, જે ઓમેગા 3 સાથે મળીને હૃદયને ડબલ સુરક્ષા આપે છે. ડી-આલ્ફા ટોકોફેરોલ એ તમારા શરીરના અંદરના કોષોને સડતા નુકસાન થતા બચાવે છે, કારણ કે તેમાં વિટામિન ઈનું સૌથી શુદ્ધ સ્વરૂપ હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે અને ફિશ ઓઇલની ગુણવત્તા લાંબા સમય સુધી જાળવી રાખે છે. ગ્લિસરોલ આના કારણે ટેબ્લેટ ગળવામાં એકદમ સરળ અને મુલાયમ રહે છે, કેમ કે તે કેપ્સ્યુલના પડમાં ભેજ જાળવી રાખે છે, જેથી તે સુકાઈને ફાટી નથી જતી. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર આર્ટિક સીના ફાયદા. હૃદયના ધબકારા નિયંત્રણ કરવા અને લોહીના પરિભ્રમણ સુધારવામાં મદદ કરે છે. તે ધમનીઓ સાફ રાખવામાં અને હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. આપણું શરીર અબજો કોષોનું બનેલું છે. આર્ટિક સી સેલ લેવલ પર કામ કરે છે. તે નવા કોષો બનાવે અને ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી કરે છે. ઓમેગા 3 શરીરમાંથી ગંદા કચરા જેવું LDL એટલે કે બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ દૂર કરીને નળીઓને અંદરથી સાફ કરે છે, અને સાથે જ HDL એટલે કે ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. જેમ ગટરની નળીઓ સાફ કરવાથી પ્રવાહ વધે છે, તેમ આ લોહીની નળીઓ સાફ કરી બીપી કંટ્રોલ કરે છે અને હાર્ટ એટેક જેવા ગંભીર જોખમોથી હૃદયને સુરક્ષિત રાખે છે. મગજનો ઘણો ભાગ ફેટી એસિડથી બનેલો છે. ઓમેગા 3 મગજની કામગીરી સુધારે છે અને યાદશક્તિ અને એકાગ્રતા વધારે છે, જેથી વિદ્યાર્થીઓ અને વૃદ્ધ માટે ખૂબ જ ઉપયોગી પ્રોડક્ટ છે. જે લોકોના હાથ પગ ધ્રુજતા હોય, નસોની નબળાઈ હોય, તેના માટે આ કોઈ વરદાનથી કમ નથી. આ નસો મજબૂત બનાવે છે, મૂડને પોઝિટિવ રાખે છે અને ચીડચીડાપણું, તણાવ કે ડિપ્રેશન જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. બે હાડકાં વચ્ચે લુબ્રિકેશનને જાળવી રાખવામાં મદદ કરે છે, જેથી સાંધાના દુખાવા ઓછા થાય છે. ત્વચાને ચમકદાર બનાવે છે અને આંખોની રોશની જાળવી રાખે છે. સતત 3 મહિનાના ઉપયોગથી ત્વચામાં ફરક ચોક્કસ દેખાય છે. તે શરીરના અંદરના ડોક્ટર એટલે કે ઇમ્યુનિટીને પણ ખૂબ મજબૂત બનાવે છે. આ હતા ફોરએવર આર્ટિક સીના ફાયદા. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર આર્ટિક સીનો ઉપયોગ કેવી રીતે કરવો. 1 દિવસ છોડી અને 1 દિવસ ટેબ્લેટ લેવી. બપોરે જમવાની વચ્ચે ટેબ્લેટ યુઝ કરવી. એક્ઝામ્પલ તરીકે, તમારો 4 રોટલીનો ખોરાક હોય, 2 રોટલી જમી લેવી અને પછી ટેબ્લેટ લઈ લેવી, પછી પાછી 2 રોટલી જે છે એ જમી લેવી. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર આર્ટિક સી ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. જ્યારે તમે ફોરએવર આર્ટિક સીનો યુઝ કરો છો, એની પહેલાં 3 કલાક અને ઉપયોગ કર્યા પછી 3 કલાક દૂધ, ઘી, માખણ, છાશ અને પનીરની બનેલી કોઈ બી આઇટમ ખાવી નહીં. મિત્રો, આશા રાખું છું કે તમને ફોરએવર આર્ટિક સી વિશે માહિતી પસંદ આવી હશે. ફોરએવર આર્ટિક સીને લઈને તમને કોઈ પણ સવાલ હોય તો મને તમે કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરીશ. અને સાથે એ બી જણાવજો કે નેક્સ્ટ વિડીયો કઈ પ્રોડક્ટ્સ પર બનાવવો છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, અને આવી જ માહિતી ગુજરાતીમાં મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કરો. વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયો.